સમસ્યા એવી હતી કે અંદર ગાડી જવા માટે રસ્તો નહોતો, 4 વ્હીલર અંદર આવતી હતી, કેટલો બધો હોર્ન મારવામાં આવ્યો. અમે અંદર બાકડા પર લેડીઝ બેઠા હતા, અમે બહાર આવી ગયા, પણ અહીં જે છોકરાઓની ગાડી હતી એ ઊભા થઈને ગાડી હટાવી ના. એટલે અમે એમને કીધું શાંતિથી કે ગાડી હટાવો, તો એ લોકો અમારા પર દાદાગીરી કરવા માંડ્યા. એ જ પ્રોબ્લેમ હતું. એ લોકોને ખબર પડવી જોઈએ ને કે અંદર જવાનો રસ્તો છે, 3 રસ્તા પર ગાડીઓ મૂકવા. તો એ બધાના હેલ્થ માટે બી નુકસાનકારક જ છે ને. છોકરાઓ 12 વાગે અહીં બર્થડે ઉજવે છે, તો અમને બધાને પ્રોબ્લેમ થાય છે. અમે 2 થી કેટલી બધી વાર કમ્પ્લેન કરી, પણ કોઈ સોલ્યુશન આવતું નથી. આજે બી અમે એમને શાંતિથી જ કીધું એ છોકરા કે ગાડી હટાવો, તો એ લોકો સામે થયા એટલે અમે બધા ભેગા. દબાણ હટાવવામાં આવે છે, પરંતુ બીજા દિવસે એ જેસે તે વૈસેની પરિસ્થિતિ જોવા મળે છે. શું કહેશો? હવે એ તો કોર્પોરેશન વાળાએ જોવાનું કે આટલી બધી પબ્લિક હેરાન થાય છે, તો એમને જ એનો નિકાલ લાવવાનો હોય. હા બેન, આજે જે વસ્તુ જે દુર્ઘટના ઘટેલી, આજે આપણી બેન છે, તો બી અંદર આવવા માટે રસ્તો નથી. એમના ઘરે આવનારા મહેમાનો બી શું વિચાર કરતા? એ બિચારા બહાર ગાડીઓ મૂકીને ચાલીને સિનિયર સિટીઝન બધા અંદર આવી રહ્યા છે. બેન, આજે બધી બહેનો અને ભાઈઓ બધા બહાર નીકળ્યા. આજે કેમ નીકળવું પડ્યું આટલું બધું, આટલી વસ્તુ? કારણ શું છે? 3 થી 4 વાર થયું. કારણ કે એ લોકો અને એ લોકો સામે થઈ જાય છે. કાલુથી અમારા છોકરાઓને નુકસાન થશે તો કોણ જવાબદારી લેશે? કારણ કે વારે ઘડીએ થાય છે. દર શનિ રવિનો પ્રોબ્લેમ છે. તમારી મુખ્ય માંગ શું છે? અમારી મુખ્ય માંગ એ જ છે કે અમારે આ રસ્તો ક્લિયર જોઈએ ને આ બહારની લારીઓ બધી હટી જવી જોઈએ. એમને ધંધો કરવો જોઈએ, એમની દુકાનમાં ધંધો કરે, આજે બહાર અનલીગલી લારીઓ મૂકી છે, બધી હટી જવી જોઈએ. શું નામ તમારું? સુનીતા. સમસ્યા એવી, કારણ શું હતું? આજનું કારણ એવું હતું કે અમારા સોસાયટીના રહીશોને રાત્રે ગાડી લઈને કે બાઇક લઈને પણ અંદર એન્ટર થવું હોય, આ મેઇન ગેટ છે અમારો. અમે 2 જગ્યા બોર્ડ માર્યા છે કે સોસાયટીનો રસ્તો હોવાથી પાર્કિંગ વ્યવસ્થિત કરવું. આવું અમે લગભગ છેલ્લા વર્ષથી કહીએ છીએ. અમે બહુ શાંતિથી કહીએ છીએ કે અમે સોસાયટીવાળા કંઈ ઘર છોડીને જતા ના રહીએ. આ બધા કેવું કરે છે કે દુકાનમાં ધંધો કરે યોગ્ય છે, પણ દુકાનની બહાર લારી ઉપર રાખીને જે ભાડે જગ્યા એ લોકો ભાડું ખાય છે અને હેરાન અમે થઈએ છીએ. અને બીજું, કોઈ પણ સારો ખોટો પ્રસંગ અમારી કોમ્પ્લેક્સમાં હોય, એમ્બ્યુલન્સને પણ આવું હોય, જવું હોય, તો કોઈ પણ માર્ગ નથી મળતો. તમે વિચારી શકો કે ઉંમરવાળા ગયડા માણસ અમે ગઈકાલે અહીં આગળ બહાર ઉતારવા પડ્યા, હાથ ઝાલીને સાઈડમાંથી લાવવા પડ્યા. અમારી સોસાયટીમાં અમારે રહેવાનું, અમારે રિક્વેસ્ટ કરવાની. બહારના ગમે તે એરિયામાંથી માણસો અહીં આવે છે, બિંદાસ પાર્કિંગ કરે, દાદાગીરી કરે. અને તમે વિચાર કરો, આજે જનસૈલાબ બહાર આવ્યું છે આખું કોમ્પ્લેક્સ. આજે અમારા સોસાયટીનો એક અમારા દીકરીને, અમારા ભાભીને અમે ખોયા છે. બહુ દુઃખદ પ્રસંગ ગઈકાલે બનેલો હતો. તમે માનશો નહીં, એમના પણ સગાવાલા, કોર્પોરેશન, રિલેટિવ, એ આવા ખરાબ પ્રસંગમાં એ લોકો પણ કાલે એ વિચાર કે અમે ગાડી ક્યાં મૂકીએ, અમે બાઇક ક્યાં મૂકીએ. હવે અમે વિચારમાં પડી ગયા કે આવા દુઃખ પ્રસંગમાં કંઈ અમે કોઈની જોડે ઝઘડો કરીએ. તમે વિચારી શકો છો કે જો કોર્પોરેશન ખાલી ટેમ્પરરી સોલ્યુશન લાવતું હોય તો એ સોલ્યુશન ના કહેવાય કે આજે આવ્યા છે, ભેગા થયા છે એટલે કામ થઈ ગયું. કાલથી પરમેનન્ટ થવું છે. અમે બહુ વખત જોયું છે સાહેબ, ગાડીઓમાં લારીઓ જતી રહે કોર્પોરેશનની, તમે બીજા દાડે મીડિયાવાળા આવજો ચેક કરવા, આ જ લારીઓ પૈસાથી છોડાઈને પાછી મુકાઈ જાય છે. તો સાહેબ આમાં જવાબદાર કોણ? ભાડું તો લેશે. બની રહી છે. અને સાહેબ આ મેઇન રોડ અડધો, તમને કહું, આ મેઇન રોડ છે, ઢંકાઈ જાય છે. તમે જવાની, તમે ગાડીઓ, બાઇકો, રાતે તમે બધા સિગરેટો પી, બધા બાઇકો કંઈ વાતો કરે, હા ઈ કરે, બિંદાસ બર્થડે પાર્ટીઓ કરે રોડ પર રાતે 2 વાગ્યા સુધી. એટલું ન્યુસન્સ. સાહેબ જવાબદાર કોણ બોલે? પોલીસ તો જ્યારે એમનું કામ કરવાનું હોય તો કરે છે વ્યવસ્થિત, પણ પોલીસ હાજર ના હોય ત્યારે. શું કહેશો? આજે આપણા સોસાયટીના કોઈ ભાભી કે દીકરી ગયા છે, એ વિષય માટે તમે શું કહેશો? આજે આજે કલ્પનાબેન પ્રજાપતિ, જે અમારા ધનલક્ષ્મી કોમ્પ્લેક્સના બહુ જ સારા
વ્યક્તિત્વ ધરાવતા હતા, હસમુખા સ્વભાવવાળા. અમારા દરેક તહેવારમાં એ ભાભી હાજર હોય, દરેક તહેવારમાં એમનું મોટું યોગદાન હોય. અને તમે જુઓ કે ભાભી કાયમ હસમુખા સ્વભાવવાળા. આજે અમારા બધા કોમ્પ્લેક્સવાળા એટલું શોકમાં લાગી ગયા છે કે કશું એમના માટે બોલવા માટે શબ્દ નથી. અને આટલા ધાર્મિક ભાભી અને એમના હસબન્ડ બેવ ભગવાનની ખૂબ ભક્તિ કરતા હતા. અને અમારા કોમ્પ્લેક્સના જોડે અટેચમેન્ટ દરેક વસ્તુમાં કામમાં તહેવારમાં અટેચમેન્ટ ફૂલ હતું એમનું. આજે અમારા એક સારા વ્યક્તિ ભગવાનને ખબર નહીં જરૂર હશે લઈ પણ બહુ જ અમને દુઃખ થયું છે. પગલું કેમ ઉઠાવવું પડ્યું? પગલું આજે અમારે એટલા માટે બોલાવું કે અમારા 2-3 વાર થઈ ગયું છે પહેલા.